હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, શું તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે, ફાટી ગયું છે કે તૂટી ગયું છે અને માત્ર તમારી પાસે તેની ઝેરોક્ષ જ છે તો અથવા તો પાન નંબર જ છે, ઝેરોક્ષ પણ નથી, તો તમે યોગ્ય વિડીયો પર આવ્યા છો। હું તમને બતાવીશ કે નવું પાન કાર્ડ કેવી રીતે મેળવવું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઈક કરી લો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જુઓ, જેથી કરીને મહત્ત્વની માહિતી છૂટી ન જાય। તો ચાલો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ત્યાં સર્ચ બારમાં NSDL પાન એવું ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ એન્ટર કરશો એટલે પ્રોટીનની વેબસાઇટ લિંક ઓપન થશે, જ્યાં ઓનલાઈન પાન એપ્લિકેશન એવું લખ્યું હશે અને ઉપર પ્રોટીન લખેલું હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ NSDLનું પેજ ઓપન થઈ જશે। ત્યાં તમારે હોમ રીપ્રિન્ટ પાન, ડાઉનલોડ પાન એવા વિવિધ ઓપ્શન હશે, જેમાંથી તમે રીપ્રિન્ટ પાન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક વિન્ડો ઓપન થશે, જેમાં પાન નંબર એન્ટર કરવાનો રહેશે અને પાન નંબર એન્ટર થઈ જાય પછી નીચેના બોક્સમાં સેમ વ્યક્તિનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। પાન નંબર અને આધાર નંબર એન્ટર થઈ જાય તે પછી નીચે તે વ્યક્તિની જન્મનો મહિનો એટલે કે મંથ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ બાજુમાં જન્મનું વર્ષ નાખવાનું રહેશે। GST નંબર ઓપ્શનલ છે, તે ન નાખો તો પણ ચાલે। ત્યારબાદ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું એક ટિક બોક્સ આવશે, તેને ટિક કરી નીચે આવી જાઓ અને આઈ એમ નોટ અ રોબોટ ત્યાં ટિક કરી સબમિટ કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ એક પેજ ઓપન થશે, જ્યાં તમારી ડિટેલ આપેલી હશે, પાન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારું ઘરનું એડ્રેસ અને પિનકોડ નંબર, તે બધું હશે જે તમારે વેરીફાઈ કરી લેવાનું રહેશે। ત્યારબાદ નીચે આવશો તો તમે શેના ઉપર ઓટીપી મેળવવા માંગો છો તેના ઓપ્શન હશે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર કે બંને ઉપર। તો ગમે એક સિલેક્ટ કરી તમે જનરેટ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે। તો આપણે અહીં મોબાઈલ નંબર સિલેક્ટ કરશું। મોબાઈલ નંબર સિલેક્ટ કરી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ટિક બોક્સ ઉપર ટિક કરી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવું। ત્યારબાદ ઉપર જે રેડ લાઇન દેખાય છે તેમાં એક મોબાઈલ નંબર હશે, તેના લાસ્ટ 4 ડિજિટ જે હશે એ મોબાઈલ નંબર ઉપર તમારો ઓટીપી આવ્યો હશે। તો ઓટીપીને આપણે નીચેના બોક્સમાં એન્ટર કરી દઈએ અને વેલિડેટ કરી આગળ વધી જઈએ। ત્યારબાદ પેમેન્ટ માટેનો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે। વિવિધ માહિતી આપેલી છે કે રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડનું કેટલું પેમેન્ટ કરવું તે બધી। ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ટિક કરી પ્રોસીડ ટુ પેમેન્ટ કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ પેમેન્ટ માટેની ફી બતાવશે અને ટ્રાન્ઝેક્શન આઈડી બતાવશે, તેને પે કન્ફર્મ કરી આગળ વધી જવાનું રહેશે। ત્યારબાદ પેમેન્ટ માટેનું પેજ ઓપન થઈ જશે, જ્યાં તમારે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, CBDCA, નેટ બેન્કિંગ વગેરેનો ઓપ્શન બતાવશે પેમેન્ટ કરવા માટેના। એમાંથી આપણે UPI સિલેક્ટ કરશું અને બાજુમાં જનરેટ QR ઓપ્શન બતાવશે અને UPI આઈડી એન્ટર કરવાનું બતાવશે। તો એમાંથી આપણે જનરેટ QR ઉપર ક્લિક કરશું એટલે એક QR કોડ જનરેટ થશે, જેને આપણે ફોનપે કે ગૂગલ પે કે અન્ય UPI એપ દ્વારા સ્કેન કરી પેમેન્ટ કરવાનું રહેશે અને પેમેન્ટ થઈ જાય સક્સેસફુલ।
પેમેન્ટ થઈ જાય એટલે પેમેન્ટ સક્સેસનો એવો મેસેજ આપણને શો કરશે. તો ચાલો મિત્રો, પેમેન્ટ આપણું થઈ ગયું છે અને પેમેન્ટ સક્સેસ છે એવું મેસેજ પણ સામે આવી ગયું છે. ત્યારબાદ કન્ટિન્યુ કરી આગળ વધી જવાનું રહેશે. અને એક ગ્રીન બોક્સ દેખાશે જેમાં જનરેટ એન્ડ પ્રિન્ટ પેમેન્ટ રિસિપ્ટ એવું લખેલું છે. તેના પર ક્લિક કરવું એટલે આપણે જે પેમેન્ટ કર્યું હશે તેની રિસિપ્ટ એક PDF ફોર્મમાં જનરેટ થઈ જશે અને એક મેસેજ દેખાશે, થેન્ક યુ ફોર યુઝિંગ ઓનલાઈન રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડ ફેસિલિટી. યોર રીપ્રિન્ટ ઓફ પાન કાર્ડ રિક્વેસ્ટ સક્સેસફુલી એક્સેપ્ટેડ એન્ડ એકનોલેજમેન્ટ નંબર ઇઝ ધીસ. એમ કરી એ મેસેજ આવશે અને તે રિસિપ્ટને તમારે ડાઉનલોડ કરી લેવી અને સાચવીને રાખવી. ત્યારબાદ 8 થી 10 દિવસમાં પાન કાર્ડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચી જશે.